કરીએ શરૂઆત. કર્માભાઈ, અવાજ બરાબર છે? ઓકે છે સાહેબ. હા. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનાં ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે જ્યોત્યાદિ ત્રીજો ગણ. ત્રીજા ગણમાં એક ધાતુ પૂરો થયો. માઅંગ માને શબ્દે ચ માપહુ તોલહુ આત્મનેપદી ધાતુ હતો. બીજો ધાતુ ત્રણ ધાતુનો ઉપગણ છે એક જ્યોત્યાદિમાં પણ, જેમાં સૂત્ર ભૂયામિત આવે છે. એ ભૂયામિત થી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈ થઈ રહ્યો છે. તો બીજો ધાતુ છે આપણી પાસે ઓહાંગ ધાતુ છે. ઓહાંગ વર્તમાન લઠ, વર્તમાન કાળ ને લટ લકાર કહીએ છીએ. આત્મનેપદી ધાતુ છે. ત્રણ રૂપ આપણે સિદ્ધ કરી દીધા. પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. ઓહાંગમાં હા બચે છે અને હા માંથી રૂપો બને છે જીહિતે, જીહાતે અને જીહતે. આટલા ત્રણ આપણે કરી લીધા છે. આગળ આવીએ મધ્યમ પુરુષ તરફ. મધ્યમ પુરુષ એક વચન. હેલો સર. બોલો. અહીંયા સર અભ્યાસે ચર્ચ જે સૂત્ર છે શું કહેવા માંગે છે એ બધું ક્લિયર છે, પણ એમાં જે ચર્ચ છે ને એ કઈ રીતે બન્યો શબ્દ એ થોડું ચર્ચા કરો. ચર પ્રત્યાહાર છે. ચર પ્રત્યાહાર. ચર બરાબર 8 વર્ણો. ચરત્વ થાય છે એટલે પહેલા થવું. પણ અહીંયા અભ્યાસે ચર્ચથી બે વસ્તુ છે, જસ્ત્વ પણ થાય છે અને ચરત્વ પણ થાય છે. બીજો વર્ણ હોય તો પહેલો થશે એટલે ચરત્વ થશે, ચોથો હોય તો જસ્ત્વ થશે. અભ્યાસે ચર્ચ 8, 4 ને 54. અભ્યાસે ચર્ચા. ફરીથી સમજાવી દઉં છું. સૂત્ર જે છે અભ્યાસે, અભ્યાસમાં સપ્તમી એક વચન છે. અભ્યાસમાં આધાર છે, અધિકરણ છે. કારક પર હજી આપણે નથી આવ્યા કે સુપ પર પણ નથી આવ્યા, પણ અભ્યાસમાં આધાર અધિકરણ. ચર પ્રથમા એક વચન, ચરનું ચર જ પ્રથમા એક વચન. ચવ્યય છે. અનુવૃત્તિ ઝલામ આગલા સૂત્રમાંથી ઝલ વર્ણોનો ઝલામ જે છે ષષ્ઠી બહુવચન છે. 53મું સૂત્ર અહીંયા દેખાશે તમને. ઝલામ ષષ્ઠી બહુવચન છે. છલ વર્ણોનો એ અનુવૃત્તિ આવી છે ઝલામ જસ ઝસી માંથી. સંધિના સૂત્રો છે મૂળ તો સંહિતા એમ લખ્યું છે ને નીચે અધિકારમાં 8:208 ત્યાંથી અધિકાર છે. કોનો? સંહિતા એટલે સંધિનો. 3 જગ્યાએ સંધિઓ આવે છે, આપણે હજી લીધી નથી પણ ક્યાંક પાછા જોઈ લઈએ છીએ, સરળ હોય એને. તો આમાંથી ઝલામ પહેલું પદ છે એ લીધું છે
એટલે કે જલ વર્ણોનો 24 વર્ણો જે છે જલમાં એ વર્ણોનો નીચે જલ વર્ણ ત્યાં પણ આપ્યા છે, અહીંયા પણ આપ્યા છે, જાણીએ છીએ આપણે. તો જલ વર્ણોનો અભ્યાસ કોને કહીએ છીએ? પૂર્વ અભ્યાસ. પૂર્વ અભ્યાસ. અને ઉભે અભ્યાસક્રમ. અભ્યાસક્રમ. અભ્યાસ. હમ. તો અભ્યાસમાં કોનો? જલ વર્ણોનો શું થાય છે? અહીંયા લખ્યું છે ચર્ચ નો અર્થ શું કરીશું? પ્રથમ એક વચન છે ચરનું. હા, તો ચરત્વ થાય છે. ચરત્વ થાય એટલે પહેલો થવું. પણ અહીંયા બે વસ્તુ આવરી લીધી છે સાથે સાથે અભ્યાસમાં. નીચે લખ્યું છે અભ્યાસે વિદ્યમાનસ્ય રહેલ, અભ્યાસમાં રહેલ જલ વર્ણસ્ય 24 માંથી કોઈ પણ વર્ણ હોય તો યથાયોગ્ય નો અર્થ શું કરીશું? યથાયોગ્યમ નીચે પાછળ લખ્યું છે કે જસ અને ચર આદેશ ભવતી, આદેશ થાય છે. જસ થવું એટલે ત્રીજો જબગડ 10 5 ત્રીજો. અને ચર થવું એટલે કચટ તપ પહેલો અને સસસ. નીચે લખ્યું છે વર્ગ પ્રથમ યાની 5 અને સ 3. જયારે સસ હોય તો સસ જ રહેશે. બરાબર છે. જસ વર્ગ તૃતીય ત્રીજો. સૂત્ર છે 10મું જબગડ 10. ગજડ દબ બીજી રીતે કહીએ તો કચટ તપની રીતે કહે તો જબગડ 10 એ કયા? ચોથો. તો અહીંયા શું કહેવા માંગે છે કે જો ચોથો હોય તો જસ્ત્વ થશે અને બીજો હોય તો ચરત્વ થશે. આવું આ સૂત્ર કહેવા માંગે છે અભ્યાસે ચર્ચ. બરાબર છે જગદીશ? સર સૂત્રનો અર્થ ક્લિયર જ છે બધું. હા. ચર્ચ શબ્દ જે બન્યો ને એ કઈ રીતે બન્યો શું એટલું જ પૂછવું છે. શું? ચર્ચ શબ્દ બન્યો ને અભ્યાસ એ ચર્ચ. ચર્ચ શબ્દ હા ર જે છે ને એને આપણે એ ચના ઉપર રેપ કહીએ હા. છીએ. એને રેપ કહીએ છીએ. એ તો ખ્યાલ છે ને? બરાબર. તો એ બરાબર છે. તો હમ. હવે એ રીતે લઈએ તો આ સૂત્રમાં જત્વનો બોધ ક્યાંથી થાય છે? ચરણ તો થઈ ગયો. બે વિકલ્પ અને છે આપણી પાસે બે વિકલ્પ. કારણ કે જો ચોથો હોય તો ત્રીજો બરાબર છે. જસ્તો અહીંયા આપ્યું નથી પણ બે વસ્તુ લાગુ પડે છે ચરત્વ અને જસ્ત્વ. ચરત્વ પહેલો પણ ક્યારે? બીજો વર્ણ હોય તો, અને ચોથો હોય તો જસ્ત્વ છે. હા એટલે અહીંયા ચર તો આપ્યું છે પણ શું કે જસ્વ કીધું કોઈ એની વૃત્તિમાંથી આવે છે કે પછી ક્યાં બતાવ્યું છે? જલામ જોશો અંતે છે પણ અહીંયા આપ્યું નથી. જોવું પડશે. નથી. બરાબર. નહીં તો બે ની અનુવૃત્તિ કરવી પડે. હા
કારણ કે ત્યાં પણ જસ પ્રથમામાં જ છે. જલામ જસો અંતેમાં જસ પણ પ્રથમામાં જ છે. અહીંયા જોવા જઈએ તો જો આમ એકલા સૂત્રને લઈએ તો અભ્યાસમાં ચલ છે તો ચલ જ થાય છે. નીચે ઓબ્લિકમાં લખ્યું છે, પણ ઓબ્લિકમાં લખ્યું એટલે યથા યોગ્ય છે. આ જસ લેવું હોય તો લઈ શકાય અનુવૃત્તિમાં, ભલે અહીંયા કદાચ નહીં લીધું. સર આ જસ છે કેમ કે ચ લીધો છે ને અવયવ, હા, ચ હોય તો પછી ચ આગળ અને ચ અને કંઈક આવતું હોય. હા, હમ ચર અને જશ ચર. એમ હમ ચર્ચ બનાવ્યું ને. એટલે ચ માટે જસ લઈ શકીએ. હા, ચ જ છે એના માટે જ છે, જશ માટે જ છે ચ. કારણ કે આમાં છે જલામ જસ જસી, હા, એટલે અહીંયા તો થાય છે. અહીંયા શું જલ વર્ણ છે, જસ વર્ણ પર જસ વર્ણ આદેશ ભવતી, તો જસ તો અહીંયા થઈ ગયો. અને પછી ચર, જસ તો છે જ અહીંયા, અને ચર, ચર તો ચર્ચ ખરા. અરે ખરી છે ક્યાં દેખ્યું અહીંયા, અને આગલામાં અહીંયા છે જસ, જસ થાય અને ચર પણ થાય. આને પણ ક્યારે યથાયોગ્ય કહ્યું છે, યથાયોગ્ય કહ્યું છે. અને યથાયોગ્યનું શું, તો કે ચોથો હોય તો જસ અને બીજો હોય તો ચર. કારણ કે ચર ચ અને ક્લિયર. હવે હા સર, ક્લિયર, બરાબર. આવી જઈએ. વ્હાઇટ બોર્ડ દેખાઈ રહ્યું છે? હા. ઓકે. ધાતુ, પહેલા તો 24 ધાતુને યાદ કરી લઈએ. 6 આકારાંત: મહાગાહ, દાદા, મહાગાહ, દાદા. એમાંથી 2 તો હા છે, પણ એક પોહાંગ અને બીજો પોહાક. વચ્ચે એક આવશે ગા, મા, હા, ગા, હા. દાદા, દાદા જે છે 2 દુધાઈ અને દુધાઈ ભૂસંગત છે. આમ કરીને 6, 3 ઈકારાંત, 1 રસ્વ ઈકારાંત, ઈ વિહરી, ઈ ભી રી, 7 અચ્છ. આ પણ 3 તો અંત જ છે. મહાગા દાદા કી બિહરી, રૂપ રૂભ્રુ, શ્રુ ભ્રુ હુહરુ, ભસ ધન જનધીશ, નિજ વિજય વિષતુર. બરાબર 24. ધાતુ છે આપણો પોહાંગ. ઓ અનુદાત, અરે અનુનાસિક, હા અનુદાત અને અંગ. આવો ધાતુ છે આપણી પાસે. જગદીશ. હા સર, મધ્યમ પુરુષ એક વચન છે ને સર? હા. ઓકે. પોહાંગ ધાતુ છે, અનુદાત સંજ્ઞક છે, એટલે અનુદાત ગીત આત્મનેપદમ એ પ્રમાણે આત્મનેપદના પ્રત્યયો લાગશે. પોહાંગમાં અંગ હલન છે, તો હલનચયન સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. અને ઓમાં ઓ અનુનાસિક છે, તો ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ, દશનમ લોપ, એટલે હા. કલ્તરી શબ્દ થી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. યુહોત્ય આદિભ્ય શ્લુહુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. પછી શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું, એટલે હા હા. પૂર્વ અભ્યાસમાં તત્વ સૂત્રથી ધાતુને તત્વ કરીશું, એટલે હ હા. અને કુહોશ ચુહુથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ કરીશું. અહીંયા હનો જ થશે. ત્યારબાદ ભ્રુયામિતથી પૂર્વ અભ્યાસમાં તત્વ અને ઈકાર કરીશું, એટલે જી હા. અને અભ્યાસે ચલથી જીના સ્થાને જ કરીશું, એટલે જી હા.
હવે પ્રથમ મધ્યમ પુરુષ એક વચન ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે ખાસ. તો ખાસ જ છે સૂત્રથી તે આદેશ કરીશું અને આદેશ પ્રત્યયો એ સૂત્રથી દંત્ય શકાળનો મૂર્ધન્ય શકાળ થઈ જશે. હવે અહીંયા ઈ હલ્ય ગોહો સૂત્ર લાગશે. હલાદી અપીત છે એટલે તો ત્યાં અભ્યસ્ત માદિર્ઘ ઈ કરીશું એટલે જીહી અને અંગ જોડીશું છે, પ્રત્યય જોડીશું છે એટલે જીહી છે. સ્વમ જીહી છે, તું ચાલે છે. તો ચાલે છે એ જાય છે. દ્વિવચન ધાતુ છે ઓ હા આંગ ઓહાંગ જ્યોત્સના. હા સર. અંગની હલનચલન સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ઓમાં ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે હા કર્તરી શબ્દ જ્યોત્યાદિ ભ્ય સ્લુથી સપનો લોપ. સ્લવથી દિત્વ એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હ હા. અને કુહુષ્ટ સૂત્રથી હ નો જ થશે એટલે જ હા. અને અભ્યાસથી જ નો જ થશે એટલે જ હા. ભૂયામી સૂત્રથી રસ્વ ઈ થશે એટલે જી હા. પ્રત્યય છે આથામ. ચિત્ત આત્મનિ પદાનામ તેરે સૂત્રથી આ છે. અજાદી અપિત હોવાથી ના અભ્યસ્ત રાત સૂત્રથી અભ્યસ્ત અંગમાં આ નો લોપ થશે એટલે જી હ હલન થશે. એમાં આથી જોડી દેવાનું એટલે જી હા તે. યુવાન જી હા છે, તે બે ચાલે છે. બહુવચન ધાતુ છે ઓ હા ઓહાંગ. કર્માભાઈ હલંત્યમ સૂત્રથી યંગનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઓનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે હા. કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હા હા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે હ હા. કુહોચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હકારનો જકાર. અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જહા. બ્રિયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ એટલે જીહા. મૂળ પ્રત્યય છે દ્વે અધ્વમ. ટીત આત્મની પદાનામ તેરે એ સૂત્રથી દ્વે. હલાદી અપિત હોવાને કારણે ઇહલ્ય ગોહો એ સૂત્રથી ઈ દીર્ઘ ઈ એટલે જીહિદ્વે. યુયમ જીહિદ્વે. તમે બધા હા તમે બધા ચાલો છો જાઓ છો. ચાલો શું જાઓ છો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ઓ હા હંગ. પ્રહલાદ હા સર. અનુદાત્ત ગીત આત્મનિપદમ આત્મનિપદી ધાતુ છે એટલે આત્મનિપદના પ્રત્યય લગાવીશ. સૌપ્રથમ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શન લોપ. ઔપદેશિક અવસ્થામાં ઔ જે છે એને ઉપદેશે અનુનાસિક ઈત્કરણ થશે. હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. ત્રીજા ગણનો ધાતુ હોવાના કારણે જુહોત્યાદિ શ્લુહુ સૂત્રથી શપનો લોપ થશે.
અને સ્લો હોવાના કારણે સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હા હા. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે હ હા. ત્યારબાદ કુહોચુહુ એ સૂત્રથી હનો જ થશે ચકાર થશે એટલે જ હા. ત્યારબાદ અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જનો જ થશે એટલે જ હા. અને ત્યારબાદ 3 ગણોનો સમૂહ એટલે ભ્રુયામિત થી પકારનો ઈકાર થશે પૂર્વાભ્યાસમાં એટલે જી હા. ત્યારબાદ અભ્યાસમાં પ્રત્યય આવશે. પ્રથમ ઉત્તમ પુરુષ એક વચનમાં ઈત પ્રત્યય છે એટલે તીત આત્મને બધા નામ તેરે સૂત્રથી એ થશે પ્રત્યય એ એટલે અજાદી અપિત હોવાના કારણે ના અભ્યાસ થયો રાતઃ એ સૂત્રથી અભ્યસ્ત અંગની અંદર રહેલો આકાર એનો લોપ થશે એટલે જ હ એ જે છે એ અંગમાં ભળશે એટલે જી હે અહમ જી હે હું ચાલુ છું એવું પદ બનશે. દ્વિવચન ધાતુ છે ઓ હા હંગ ઓહાંગ. સુરેશ. અંગની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને ઓની ઉપદેશે અજ અનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શપ લખશે જુહત્યાદિભ્યઃ સ્લોત સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા થશે. રશ્વ સૂત્રથી હા હા થશે. કુહોચ્ચુ સૂત્રથી જકાર એટલે જહા થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જહા થશે. ભ્રુયામિત સૂત્રથી રશ્વ થશે એટલે જીહા થશે. અને પ્રત્યય છે વહી. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી વહે થશે. અહીં હલાદી હોવાના કારણે ઈ હલ્યંગ્યો સૂત્રથી દીર્ઘ થઈ જશે હા એટલે ઈ થઈ જશે. આવામ જીહી વહે. વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુ. વહે. રવિન્દ્ર ધાતુ છે ઓહાંગ. હા હલંત્યમ સૂત્રથી અંગની કરણ થશે. ઉપદેશે અજનુનાસિક ઈદથી ઓની કરણ થશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિ બે સ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી હા હા થશે. કુહોચ્ચુથી જહા થશે. અને અભ્યાસે ચરથી જહા થશે. ભ્રુયામિત સૂત્રથી જીહા થશે. અને પ્રત્યય છે મહ્યંગ. ટીત આત્માને બધાનું ટેરેથી મહે થશે. અને હલાદી હોવાના કારણે ઈ હલ્ય ગોતી દીર્ઘ થઈ જશે એટલે જીહા જીહી મહે. વયમ જીહી મહે. અમે બધા અમે બધા ચાલીએ છીએ. ચાલીએ છીએ પણ વંગ ધાતુમાં ચાલીએ છીએ. ઓકે તો પટમાં અને લઠ પૂરો થાય છે અહીંયા. પ્રથમ પુરુષ એક વચન સહ જીહીતે તૌ જીહાતે તે જીહતે. મધ્ય પુરુષ એક વચન ત્વમ જીહીસે. જીહીસેમાં સમા આદેશ પ્રત્યયો યુવામ જીહાથે યુયમ જીહિથે. ઉત્તમ પુરુષ એક વચન અહમ જીહે આવામ જીહી વહે વયમ જીહી મહે.
એ બધામાં દીર્ઘ. જગદીશ. પ્રથમ પુરુષમાં સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. મધ્યમ પુરુષમાં ત્વમ જીહિષે, યુવા જીહાતે, યુયમ જીહિત્વે. ઉત્તમ પુરુષમાં અહમ જીહે. હા, ઉત્તમ પુરુષમાં અહમ જીહે, આવામ જીહીમહે, વયમ જીહીમહે. સુરેશ. સહ જીહિતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિત્વે. અહમ જીહે, આવામ જીહિમહે, વયમ જીહિમહે. જ્યોત્સના. હા. સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિમહે, વયમ જીહિમહે. કર્માભાઈ. સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહીષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. પાયલ. હા સર. સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. છે બાજુમાં ના સર. પીના. પીના એક બાકી. ના સર બાકી છું. હમ. સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. પ્રહલાદ. સહ જીહિતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુયામ જીહાથે, યુયમ જીહદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. ભાઈ બંને યાદ કર્યો કે નહીં? હા સાહેબ, યાદ કરાયું હતું કે આજે જોડાઈશ. આજે હા, કરાયું હતું સાહેબ. બરાબર. દેખાતા નહીં. બાકી પટેલ. હા. સહ જીહિતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિત્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. રવિન્દ્ર. હા. સહ જીહીતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. વયમ. હા બરાબર. બરાબર. વિભૂતિ હા સર. દેખાશે સ્ક્રીન ઉપર. હા હા. સહ જીહિતે, તૌ જીહાતે, તે જીહતે. ત્વમ જીહિષે, યુવામ જીહાથે, યુયમ જીહિદ્વે. અહમ જીહે, આવામ જીહિવહે, વયમ જીહિમહે. બરાબર છે. વિભૂતિ. હા સર. અષ્ટાધ્યાયી.com આવી વેબસાઇટ છે. અહીંયા દેખાશે ઉપર. મેં હાઇલાઇટ કરી છે. હા. બરાબર. પછી એમાં હમ. મેનુ આવે છે, સૂત્રપાઠ, ધાતુપાઠ વગેરે.
જે હમ અહીંયા પણ અહીંયા ધાતવ એટલે ધાતુ, પછી અહીંયા આ બાજુ આવીશું 3 ટપકા એટલે તમને દેખાશે આ બધા મેનુ અહીંયા પણ છે, સૂત્રપાઠ, ધાતુ પાઠ, બરાબર. તો આપણે ધાતુ પાઠ ખોલ્યો છે. હવે ધાતુ પાઠમાં ધારો કે અહીંયા જીહિતે દેખાય છે, બરાબર છે. તો હા જીહિતે બન્યું કેવી રીતે? તો એના સૂત્રો આપ્યા છે. ક્યાં આપ્યા છે સૂત્રો? તો એના પર ક્લિક કરીએ, કર્સર જાય એટલે હાથ આવશે. હાથ આવે એટલે કે હજી અંદર કંઈક છે. તો એના પર કે આ ખોલ્યું તો રાઈટમાં તમને સૂત્રો બધા દેખાશે. દેખાય સૂત્રો? હા આ દેખાયા ને? જે આપણે સિદ્ધ કર્યા એ જ સૂત્રો છે. હવે બરાબર એ સૂત્રો પણ ખુલશે. બાજુમાં નંબરિંગ છે ને, જેમ કે ભુવાદયો ધાતવઃ, તો 1 3 1 લખ્યું છે, એના પર કર્સર લાવીશું મોબાઈલમાં તો એ પણ સૂત્ર ખુલશે કે આ ભુવાદયો ધાતવઃ શું કહેવા માંગે છે. એમ દરેકમાં વાદળી કલર છે ને, એ બધા ખુલશે. જેમ કે શ્લોક છે, કોષચુહ છે, રસ્વ છે, ભ્રુયામિત છે, ઈયલ્યકો, વ્યાસે છે, આ બધા દેખાય છે ને. એ બધા સૂત્રો જેના આ નંબરિંગ પર ક્લિક કરશું એટલે ખુલશે. ખુલશે એટલે દરેકના પદ બતાવશે, કઈ વિભક્તિ છે, અને પછી નીચે એના અર્થ પણ બતાવશે સંસ્કૃતમાં, જે ખબર પડશે વાંચતાની સાથે. અને એમાં એક એક પદને, એક એક શબ્દને સમજવાનો છે, બરાબર છે. ઓકે ઓકે આ જ વસ્તુ અહીંયા મેઇન સ્ટેપ જે આપ્યું છે, કાળામાં દેખાય છે, કાળામાં, એના પર પણ કરીશું તો હજી વધારે સૂત્રો આવશે. આ શોર્ટ છે, આપણે જે કરી રહ્યા છે તે છે. હજી આના પર કરીશું તો આ ડાર્ક દેખાય છે ને આ બધા, હા, એટલે વધી ગયા. હવે એ વધ્યા એ આપણે અમુક જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઉપદેશ નાસિક, તશલોપ, દર્શન લોપ, આ બધું કહીએ છીએ ને, ત્યારે પૂરું થાય અર્થ, બરાબર. હવે વધી ગયા. એટલે એ રીતે પણ તમે અભ્યાસ કરી શકશો, બરાબર. ત્યાં બધા સૂત્રોની સમજૂતી છે. ઓકે, જ્યાં નથી સમજાવ્યા જેવું ત્યાં નથી આપ્યું, બરાબર ચાલી જાય એવું છે. આગળ આવીએ. હવે લકાર વર્તમાન લટ પૂરો કર્યો. બીજો લકાર છે આપણો અનધ્યત અને લંગ, યાની લંગ લકાર છે. લંગ લકાર અથવા તો અનઅધ્યત અને 2 છે. અનઅધ્યત અને કહેવા જાય તો આવતીકાલ અને ગઈકાલ. અહીંયા ગઈકાલ છે 24 કલાક, ભૂતકાળ છે, પણ શું કહીશું? લંગ લકાર કહીશું એનું નામકરણ. કારણ કે લીટ લકાર પણ છે, લંગ લકાર પણ છે, આમ કુલ 3 છે. શામાં? ભૂતકાળમાં, અને ભવિષ્ય 2 છે. એમાંથી આપણે લંગ કેમ લીધો છે? તો કે શરૂઆતના લટ લકાર, લંગ લકાર, લોટ લકાર અને વિધિલિંગ લકાર, આ 4 લકાર નું એક ગ્રુપ છે, અને 6 લકારનું બીજું ગ્રુપ છે. સાથે એ સિવાય પણ બીજા ગ્રુપ પાછા છે આમાં, ટીથ લકાર અને ગીત લકાર. ટની સંજ્ઞા થાય એવા, અંગની સંજ્ઞા થાય એવા, એ રીતે પણ 2 ગ્રુપ પાછા પડે છે. તો ટીત લકારના અહીંયા 2 આવી જાય છે, લઠ અને લોટ. અને ગીત લકારના 2 આવે છે, લંગ અને વિધિલિંગ. પણ આ 4 લકાર, લઠ, લંગ, લોટ અને વિધિલિંગ, આ લકારનો જ્યારે પ્રયોગ કરવાનો થાય કર્તરી પ્રયોગમાં, કર્તરી પ્રયોગમાં બધામાં વિકરણ પ્રત્યય લાગે છે, પણ જે તિંગ પ્રત્યયો છે, તિંગ પ્રત્યયો, એ તિંગ પ્રત્યયો 4 લકારને જ્યારે લાગશે ત્યારે સાર્વધાતુક તિંગ પ્રત્યય કહેવાય છે. એ જ રીતે ઉદંત આવશે સિત, એની સાર્વધાતુક કોને કહેવાય એની વ્યાખ્યામાં આવે છે, તિંગ સિત સાર્વધાતુકમ. સનિત સંજ્ઞા થાય એવા પ્રત્યયો, કૃદંત પણ એની ધાતુને લાગનારા પ્રત્યયો, તો ત્યાં પણ સાર્વધાતુક છે. પણ મર્યાદા છે કે 4 જ
લકારને લાગે છે ત્યારે એ સાર્વધાતુક તિંગ કહેવાશે. બાકીના 6 લકારને લાગશે ત્યારે આના આ જ તિંગ આર્ધધાતુક બની જશે. સાર્વધાતુક હોય ત્યારે ફરજિયાત કમ્પલસરી જે તે ગણનો વિકર્ણ પ્રત્યય આવશે. આર્ધધાતુક હશે ત્યારે કોઈ વિકર્ણ પ્રત્યય નહીં આવે. અને વિકર્ણ પ્રત્યય નહીં આવે તો 10 ગણનું વિભાજન પણ નહીં રહે. બધા એક જ ગણમાં આવતા રહેશે. એક ગણમાં એટલે ભવાદીમાં નહીં આવે, પણ એક ગ્રુપ બની જાય. ગ્રુપ જુદા જુદા 10 કેમ કર્યા? તો કે વિકર્ણ પ્રત્યય આવવાને કારણે જ, લગાવવાને કારણે જ. ક્યાં લાગે? માત્ર આ 4 લકારને જ લાગશે, 6 ને નહીં લાગે. જગદીશ, લંગ લકાર પ્રત્યયો આત્મનેપદના. હા સર, આત્મનેપદના મૂળ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય જોઈ લઈએ તો સ આતામ, જ સાત આતામ, ધ્વમ અને ઇટ વહી મહિયમ. સૌ પ્રથમ લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય બનાવીએ તો તેમાં સ પ્રત્યય છે, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, એટલે ત રહેશે. ત્યારબાદ આતામ છે તો એમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં. અને જ છે તો તેના આત્મનેપદેશુ સ્વનતઃ સૂત્રથી અચનો આદેશ કરીશું. ત્યારબાદ સાત પ્રત્યય છે. સાતમાં હલન છે એટલે હલનચયન સૂત્ર તેનું વિસ્તરણ થાય, પરંતુ ન વિભક્ત સૂચમાં તેને રોકી લે છે, તો તેની પ્રક્રિયા વિતર્ક સુધી કરીશું. સસજુસો રૂહુથી રૂત્વ કરીશું. ત્યારબાદ એમાં રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક એથી કરંત લોપ દશરમ લોપ અને કાર અવસ્થાન એવો વિસર્જનથી વિચાર કરીશું, એટલે થાહા પ્રત્યય બનશે. ત્યારબાદ આસામમાં કોઈ પરિવર્તન આવશે નહીં. ધ્વમમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં. અને ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં તની હલનચયન સૂત્રથી ઈટકરણ કરીશું, એટલે ઈ પ્રત્યય બનશે. અને વહીમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને મહ્યંગમાં અંગની હલનચયન સૂત્રથી ઈટકરણ કરીશું, એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે આત્મનેપદ લંગ લકાર ના પ્રત્યય જોઈએ તો ત આતામ, અત, તાહા, આતામ, ધ્વમ, ઈ વહી મહી પ્રત્યયો બનશે. બરાબર. સૌથી ઓછા સૂત્રો અને પ્રક્રિયા દરમિયાન શું થશે? જગદીશ, પ્રક્રિયા દરમિયાન હલો સર, અવાજ આવી રહ્યો છે? પ્રક્રિયા દરમિયાન હા, પ્રક્રિયા દરમિયાન લંગ લકાર હોવાથી લોંગ લંગ રૂવંગ સૂત્રથી અટનો આગમ કરીશું. ક્યારે અટનો આગમ થાય? લંગ લકાર હોય, લુંગ લકાર હોય કે લુંગ લકાર હોય, એ તો બરાબર, ત્યારે પ્રક્રિયા દરમિયાન પણ અટ બી થાય છે ને આટ બી થાય છે. થાય એટલે હલાદી હોય તો અટનો કરીશું, ને આજાદી હોય તો આજાદી ના સૂત્રથી આટનો કરીશું. બરાબર છે. અડાગમ અને આડાગમ શું નામકરણ? આડાગમ. અડાગમ અને આડાગમ આડજાદી નામ. બરાબર. ઓકે, તો પ્રત્યય આપણે શરૂઆતમાં સાધી લીધા હતા, પણ યાદ કરીએ છીએ કે પાછા જતા ના રહે, એના વગર ચાલે એમ નથી. અર્જુન, અવાજ નહીં આવતો અર્જુન. હવે આવ્યો. ઓ હાંગ ઉપદેશ અનુનાસિક થી અનુરૂપ થશે, અંતમ સૂત્રથી અનુરૂપ થશે. એટલે હા. જુઓ ત્યાદી સ્લો સૂત્રથી શપ અનુરૂપ થશે. સ્લો સૂત્રથી હા હા. રસ્વ સૂત્રથી હા બનશે. ભૂયામિત સૂત્રથી રસ્વઈ લાગતા હિ હા.
પછી હા સર પેલા ભૂલ થઈ ગઈ. વાંધો નહીં. કુહ છું સૂત્રથી તો જી હા કરી દઈએ, નો પ્રોબ્લેમ. પછી અભ્યાસે ચર્ચ. અભ્યાસે ચર્ચા સૂત્રથી જી હા બનશે. પ્રત્યય છે ત. એ છે તો હલાદી છે એટલે ના અભ્યાસ રાતા સૂત્રથી ઈ હલી કુહ સૂત્રથી ઈ લગ રસ્વ દીર્ઘ થશે એટલે જીહિત સહજીહિત આગળ સહ સિવાય અનો આગમ થશે. અટનો આગમ. શની હાલ એમ તો સૂત્ર લોપ થશે એટલે અજીહિત સહ અજીહિત સહ અજીહિત. અજીહિત. હા, હજી હી ને શું કરીશું? ભાર આપીશું, છેક નાભી સુધી જવું જોઈએ આપણો અવાજ. અજીહિત સહ અજીહિત આવું છે ને? હા, આમ એવું છે કે વાક વાણી છે ને, એ વાણી જે છે છેક નાભીમાંથી એનું ઉત્પત્તિ સ્થાન છે, અને ત્યાંથી જ્યારે એ કોઈ પણ નીકળે છે ત્યારે એ સાર્થક થાય છે. સાચી વાત. તો સહ અજીહિત શું અર્થ કરીશું? તે ગઈકાલે ગઈકાલે ચાલતો કે જતો હતો, જાય છે ને, જતો હતો. તે ગઈકાલે જતો હતો. ભૂત થઈ ગયો ને. હા. ઓકે, બે વચનમાં આવી જઈએ. થાતું છે ઓ હાંગ જ્યોત્સના. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. ઓમાં ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે હા. કર્તરી શબ્દ જોત્યાદિ ભ્ય સ્લુ થી સપનો લોપ. સ્લવ થી દિત્વ એટલે હા હા. રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ એટલે હ હા. કુહસ્થ સૂત્ર થી હનો જ થશે એટલે જ હા. અને અભ્યાસે ચલ સૂત્ર થી જનો જ થશે એટલે જ હા. અને ભૂયામી સૂત્ર થી જી હા. પ્રત્યય છે આતામ. આતામાં કોઈ પરિવર્તન થશે નહીં. એ આઝાદી અપિત હોવાથી ના અભ્યાસ થયો રાતો સૂત્રથી અભ્યાસ અંગમાં આનો લોપ થશે એટલે હલન થશે એટલે જી હ. અને આતામ આગળ લુઅંગ લંગ લુઅંગ સળુદાત થી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. અને આદ્યંતિક પ્રકૃતિ સૂત્રથી આગળ બેસશે એટલે પછી જોડી દેવાનું અજીહાતામ. તૌ અજીહાતામ. તે બે ગઈકાલે ચાલતા હતા. બરાબર. બહુવચન થાતું છે ઓ આંગ. કર્માભાઈ. હલંત્યમ સૂત્રથી અંગનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક ઓનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ. અને સ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હા હા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે હ હા. કુહો ચુહુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જકારનો આદેશ એટલે જહા. અને અભ્યાસી ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જહા.
બ્રુયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ એટલે જીહા. મૂળ પ્રત્યય છે જ. આત્મનેપદીષુ અનનતઃ સૂત્રથી અત અને જમાં રહેલો અતમાં આવતા અત અજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્તયો રાત એ સૂત્રથી અકારનો લોપ. અ ઈ હમાં આવતા જી હત લુઅંગ રંગ સ્વડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ. અટમાં હલંત્યમ સૂત્રથી તનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. એટલે તે અજીહત તે બધા ગઈકાલે જતા હતા. મધ્યમ પુરુષ જગદીશ. ધાતુ છે ઓહાંગ. ખાતર. ઓહાંગમાં અનુદાત સંજ્ઞક છે એટલે અનુદાત ગીત આત્મનેપદમ. આત્મનેપદના પ્રત્યયો લાગશે. અંગ હલન છે તો હલંત્યમ સૂત્ર વિસ્તરણ કરીશું. અને ઓમાં ઓ અનુનાસિક છે તો ઉપદેશે અચ અનુનાસિક એથી તેનું વિસ્તરણ કરીશું. દર્શનમ લોપ પર એટલે હા. ત્યારબાદ કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. યુહોત્ય આદિભ્ય લઘુ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. લવ સૂત્રથી એકાચ ધાતુને દ્વિત્વ કરીશું એટલે હા હા. તત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે હ હા. કુહોષ્ટુહુથી આના સ્થાને જ કરીશું એટલે જહા. બ્રુયામિતથી પૂર્વ અભ્યાસમાં ઈકાર કરીશું. અભ્યાસે ચર્ચ કરી દે પેલા. અભ્યાસે ચલથી જ કરીશું અને ત્યારબાદ બ્રુયામિતથી પૂર્વ અભ્યાસમાં ઈકાર કરીશું એટલે જી હા. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે છાત. છાતમાં હલન છે એટલે હલંત્યમ સૂત્રથી થાય પરંતુ ન ગત સુષ્મા તેને રોકી લેશે તો તેની પ્રક્રિયા વિસ્તર સુધી કરીશું. તથા જુસો રૂહથી રુત્વ કરીશું. રમા રહીશું અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક સ્થિતિકરણ કરીશું અને કર અવસાનયો વિસર્જન્ય સૂત્રથી વિતર કરીશું એટલે ઠાહ બનશે. અહીંયા કલાદી અપિત છે તો જી હલ્લે ગોહો સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકાર કરીશું એટલે જીહી થાહ સ્વમ જીહી થાહ. અને લંગ લકાર છે તો અટનો આગમ કરીશું. લોંગ લંગ લોવાંગ સ્પટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. તટમાં હલન છે તો હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરીશું અને આથી જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંતવ તકિતવ સૂત્ર પ્રમાણે તેને આદિમાં બેસાડીશું તો સ્વમ અજીહી થાહ એવું રૂપ બનશે. તે ગઈકાલે ચાલતો હતો. તું ગઈકાલે ચાલતો હતો. વચન ધાતુ છે પ્રહલાદ. ઓહાંગ. હા સાહેબ. ઓહાંગ અનુદાત ગીત આત્મનેપદમ. આત્મનેપદી ધાતુ છે. ત્યારબાદ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શન લોપ. ત્યારબાદ અનુનાસિક ઓની ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે. ત્યારબાદ હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જો ત્યાદિ સ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે. ત્યારબાદ સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે હ હા. ત્યારબાદ કુહોચુહુ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ હનો જ થશે એટલે જ હા. અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જનો જ થશે એટલે જ હા. બ્રુયામિત એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ અકારનો રસ્વ ઈકાર થશે એટલે જી હા. ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે આસામ. તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અજાદી અપિત હોવાના કારણે ના અભ્યાસ થયો રાતઃ એ સૂત્રથી અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે
જી હા થામ લંગ લકાર છે એટલે લુંગ લંગ રૂંગ સ્વરુદાતઃ એ સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને આદ્યંતવ ટકીતવ સૂત્રથી આગળ બેસશે. એટલે અ જી હા થામ યુવામ અ જી હા થામ તમે બે ગઈકાલે ચાલતા હતા અથવા જતા હતા. બહુવચન સાચું છે. ઓ હાંગ સુરેશ ઓહાંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઓની ઉપદેશે અજન્નાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ કર્તરી શપ લાગશે. જુહોત્યાદિભ્યઃ સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. રસ્વ સૂત્રથી હા હા થશે. ઉહોચ્ચો સૂત્રથી જ એટલે જહા થશે. અભ્યાસે ચર સૂત્રથી જહા થશે. બ્રુયામિત સૂત્રથી જીહા થશે. પ્રત્યય છે ધ્વમ. ધ્વમાં દ એમને એમ ધ્વમ નો ધ્વમ ધ્વમ નો ધ્વમ જ છે, કોઈ પરિવર્તન નહીં. સુરેશ હેલો ધ્વમ નો ધ્વમ જ, હા પણ હલાદી હોવાના કારણે ઈ હલંગ્ય સૂત્રથી હી દીર્ઘ થઈ જશે. લોંગ લંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. જોડી દેતા અજીહિત્વમ યુવામ યુયમ અજીહિત્વમ તે બધા ગઈકાલે ચાલતા હતા. તમે બધા, તે બધા નહીં. તે તો પ્રથમમાં જતું રહે, તું ના છે. તમે બધા ઉત્તમ પુરુષ એક વચન. રવિન્દ્ર ખાતું છે. ઓહાંગ ઉહાંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત્કામ થશે. અંગની હા અંગની અને ઉપદેશે અજન્નાસિકથી ઓની ઈત્કામ થશે. એટલે હા રહેશે. કર્તરી શપ લાગશે. જ્યોત્યાદિભ્ય એટલે તે સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે હા હા થશે. રસ્વ સૂત્રથી હા હા થશે. કુહોચ્ચોથી જહા થશે. છ હા જ જહા અને અભ્યાસે ચરથી જહા થશે. ભ્રુયામિત સૂત્રથી જીહા થશે અને પ્રત્યય છે ઈટ, ઉત્તમ પુરુષ એક વચનનો. તાની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. અજાદી હોવાને કારણે સ્ના અભ્યસ્ત રાત હતી આનો લોપ થઈ જશે. લુઆંગ સડદાથી અટનો આગમ તાની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. જોડી દેતા અજીહી હી હી અજીહી હી ઈ છે અહમ અજીહી હી અહમ અજી હી અજીહી. હું ગઈકાલે જતો હતો. દ્વિવચન ઉત્તમ પુરુષ પતિ સાચું છે. ઓ હાંગ ઓહાંગ ધાતુમાં હલંત્યમ સૂત્રથી અંગની ઈત સંજ્ઞા થશે.
ઉપદેશે અજન્મનાસિક ઇતિ ઓની ઈ સંજ્ઞા થશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી હા થશે, હા થશે, દ્વિત્વ થશે. રસ્વ સૂત્રથી હા થશે. ઉહોચુ સૂત્રથી હનો જ થશે, જહા થશે. અભ્યાસે ચરથી જનો જ થશે. અને ભ્રુયામિક સૂત્રથી જીહા થશે. પછી પ્રત્યય છે વહી. વહીમાં વહી નો વહી પણ વહીનો વહી પણ વ છે. હલાદી અપિત હલાદી અપિત ઈ હલ્ય ગોહો ઈહલ્ય ગોથી વી થશે. અને લંગ લોંગ શબ્દાર્થ સૂત્રથી અઠનાગમ થશે. તનિહલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આવામ અજીહી વહી. અમે બધા અમે કાલે જતા હતા. અંતિમ કોને આપીએ? છે કોઈ નવામાં? ઓ હા તેના હા સર, ઓહંગ ધાતુ છે એમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ એટલે હા રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે એટલે હા. શ્લૌ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ આદેશ થતા હા. ઉહોશ્ચુહ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જહા. અને અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે જનો જ થશે જહા. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે જીહા. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી રહેશે. અને મહી એ હલાદી અપિત હોવાને કારણે ઈહલ્ય ગોહો સૂત્રથી અભ્યસ્તમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે જીહી મહી. અને લુઅંગ લંગ લુઅંગ ક્ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અજીહી મહી. વયમ અજીહી મહી. અમે બધા ગઈકાલે ચાલતા હતા. બરાબર છે. મારો સમય દાનમાં આપી દઉં. જગદીશ. જગદીશ. મારો અવાજ આવી રહ્યો છે? હેલો સર. હમ હેલો. હા સર. અવાજ આવે છે? અવાજ આવે છે? હવે આવ્યો. ઓકે. પ્રથમ પુરુષ એક વચન લંગ લકારમાં અજીહિત અજીહાતામ અજીહિત. મધ્યમ પુરુષમાં ત્વમ અજીહિતાહ યુવામ અજીહિતામ અજીહાતામ યુયમ અજીહિત્વમ. ઉત્તમ પુરુષમાં અહમ અજીહિ આવામ અજીહિવહિ વયમ અજીહિમહિ. સુરેશ. સહ અજીહિત તૌ અજીહિહાતામ તે અજીહિહત તે તે અજીહત અજીહત. ત્વામ અજીહિથાહ યુવામ અજીહાથામ યુયમ અજીહિત્વમ. અહમ અજીહિ આવામ અજીહિવહિ વયમ અજીહિમહિ. જ્યોત્સના. સહ અજીહિત
તૌ અજીહાતામ તે અજીહત ત્વમ અજીહિથઃ યુવામ અજીહાથામ यूयम अजिहिध्वम अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। રમાભાઈ सः अजिहित तौ अजिहातां ते अजिहित त्वम् अजिहिथाः युवाम् अजिहिथाम् यूयम् अजिहित्वम् अहम् अजिहि आवाम् अजिहिवहि वयम् अजिहिमहि। પાયલ હા સર સહ અજીહિત તૌ અજીહાતામ તે અજીહત ત્વમ અજીહિથઃ યુવામ અજીહાથામ यूयम अजिहिध्वम अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। મીના सह अजिहित तौ अजिहाताम ते अजिहत त्वम अजिहिथः युवाम अजिहाथाम यूयम अजिहिध्वम अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। પ્રહલાદ હા સાહેબ. સહ અજીહિત તૌ અજીહિતામ તે અજીહત ત્વમ અજીહિથાઃ યુયામ અજીહાથામ યુયમ અજીહિધ્વમ અહમ અજીહિ આવામ અજીહિવહિ વયમ અજીહિમહિ। ફટી હા હમ. સહ અજીહિત તૌ અજીહાતામ તે અજીહત ત્વમ અજીહિથઃ યુવામ અજીહાથામ यूयम अजिहित्वम दीक्षित अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। અર્જુન प्रथम पुरुष एक वचन सह अजिहित तौ अजिहताम ते अजिहत। मध्यम पुरुष एक वचन त्वम अजिहिताः युवम अजिहाथाम यूयम अजिहिध्वम। उत्तम पुरुष एक वचन अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। તે અર્જુન તે अजिहत ફરી अजिहत તે અજીહત કલન નહીં રવિન્દ્ર हाँ હમ. सह अजिहित तौ अजिहाताम ते अजिहत त्वम अजिहिथः युवाम अजिहाथाम यूयम अजिहिध्वम अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। હમ. વિભૂતિ દેખાશે સામે हाँ લંગરતા सह अजिहित तौ अजिहाताम ते अजिहत त्वम अजिहिथः युवाम अजिहाथाम यूयम अजिहिध्वम अहम अजिहि आवाम अजिहिवहि वयम अजिहिमहि। હમ. બરાબર છે તો અહીંયા લંગ લકાર પણ પૂરો થાય છે 2 લકાર પૂરા થયા 50% કામ પૂરું થયું ઓહાંગનું 2 લકાર આવતીકાલે પણ પૂરા થઈ જશે
લોટ લકાર અને વિધિલિંગ લકાર. દરેકે બાકીના દર્શન નથી થતા એ દર્શન આપો તો સારું. સાહેબ હા બોલો. આપણે સાહેબ સંસ્કૃતનો કોઈ પેરેગ્રાફ હોય હમ, અને એનું આપણે ભાષાંતર કરવું હોય, કોઈ હમ, અઘરું વાક્ય હોય તો એને પહેલા કયો શબ્દ કર્તા પકડવાનો? ભૂતની ચોટલી પકડવાની પહેલા. કર્તાથી શરૂઆત કરવાની. હા, કરતા એટલે કે પ્રથમા વિભક્તિમાં કયું રૂપ છે પ્રાતિપદિકનું એ ગોતવું પડે. પણ હજી આપણે એના માટે ઘણી વાર છે, એની ઉતાવળ ના કરવા. ના એટલે અમારે સાહેબ શું પેલું અભ્યાસક્રમમાં આવે ને એટલે અમુક એ બધું શીખવાડીશું, બધું શીખવાડીશું. બરાબર છે. કારણ કે અત્યારે તમે કર્તાને નહીં ગોતી શકો અંદર પડ્યો હોય. ઘણી વાર કર્તા અધ્યાહાર હોય ત્યારે ક્રિયાપદ જોવું પડે છે. કર્તા અધ્યાહાર હોય, બરાબર છે. એ બધું હજી ઘણી વાર છે. હજી તો આપણે પાપા પગલીમાં જ છીએ, શરૂઆતમાં જ છીએ. પણ પછી તો તમને આપોઆપ જ થઈ જશે સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર. બરાબર. પણ બધું આપણે જોઈશું ત્યારે. શરૂઆતમાં આપણે અહીંયા શરૂઆતમાં મળ્યા લગભગ આપણે વર્ષ થવા આવ્યું ને. ફરી પાછી આરડીસી આવી એટલે પ્રહલાદ આરંભે શુરા અને પછી અંત તો આવ્યો નહીં. અંતે અસુરા કે બેસુરા? એ તો સાહેબ પહેલી આરડીસી પૂરી થશે પછી જોડાશે બધા. ખાતરી. આમાં એવું છે, એક ઉદાહરણ આપું. બધાને કરોડપતિ બનાવી દઈએ તો બીજા વર્ષે પાછા મળવાનું થાય ને તો જે રોડપતિ છે એ રોડપતિ જ રહેશે. બરાબર છે. એટલે જેના નસીબમાં છે અને નસીબની સાથે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે મારે આના વગર ચાલે નહીં. આના વગર એટલે કે જે આપણો વિષય છે જીવનમાં આપણને મળ્યો છે એ ખાલી એક જ પદને યાની સંસ્કૃત વિષયને ચિંતન કરે, ખાલી વિચાર કરે કે આ સંસ્કૃત છે શું, ખાલી એક જ પદ સંસ્કૃત. બાકી તો આપણે તો એવું કહ્યું છે વેદમાં, ખાલી એક જ વર્ણને જાણીએ ને કામ દુઃખ ભવતી. આવું એક છે. પાયલ યાદ છે કઈ? ના સર, એ નથી યાદ. જોઈ લેજો. કામ દુઃખ ભવતી. ખાલી એક વર્ણને જાણીએ તો પણ સ્વર્ગ મળે છે, મોક્ષ મળે છે સંસ્કૃતમાં. આટલું ઊંડું જ્ઞાન છે આમાં. તો આપણા માટે તો જીવનમાં મળ્યું છે સદનસીબે. મળ્યું છે સદનસીબે. કેમ સદનસીબે કહું છું? કે ઘણા બધાને જાણવું છે પણ નથી જાણી શકતા. પણ આપણને નસીબમાં મળ્યું છે. કેમ મળ્યું છે? પૂર્વ જન્મમાં કંઈક સારું કર્મ કર્યું છે એટલા માટે. તો એને સારી રીતે જાણીએ જે છે એને. બીજી ભાષામાં આ સંસ્કૃત છે તો જગત છે. કેમ? તો કે જે કંઈ સાહિત્ય દુનિયામાં યા જે તે જ્ઞાન પડ્યું છે, વિદ્યા પડી છે, એ બધી વિદ્યાનું મૂળ જે છે એ ક્યાં છે? સંસ્કૃતમાં છે. બીજી ભાષામાં કહીએ તો વેદમાં છે. પણ વેદ તો નામકરણ થયું વિદ ધાતુમાંથી, એટલે કે જ્ઞાન. બરાબર. જુદા જુદા 4 ધાતુ છે, ચારેયને સાથે લઈએ ત્યારે વેદ બનશે. અને એ જ વેદ યાની જ્ઞાન છે. પણ પછી વેદમાંથી પાછા છૂટા પડ્યા એટલે 4 થઈ ગયા, 4 વેદો થઈ ગયા, વગેરે વગેરે. પણ એ ક્યારે બધું શક્ય? એક એક વર્ણને, એક એક પદને જાણીશું ત્યારે. ત્યારે જે ખરી મજા જે છે ભગવાન પ્રાપ્ત કર્યા ની જે મજા છે તે મજા અહીંયા છે. વર્ણોને સાક્ષાત્કાર કરીશું ત્યારે. છે આમાં કોઈનો પ્રશ્ન? લંગલકાર નથી. ઉપરથી સહેલું થયું પેલા કરતા. 2 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહી પ્રત્યયોમાં: અલાદી, અજાદી. બરાબર.
હલાદી હોય ઈ હલ્ય ગોહો, અજાદી હોય સ્ના અભ્યાસ થયો રાત. બરાબર, એ સિવાય બીજું કઈ છે નહીં. સિવાય બીજા તો અભ્યાસ એ ચર્ચ કે કોષ્ચ વગેરે એ એક એક જેમ આ જેમ. બે સૂત્રો તો સાહેબ આ 24 ધાતુમાં લાગુ પડશે ને યાર? કયા? આ બે સૂત્રો ઈ હલ્ય ગોહો અને સ્ના અભ્યાસ થયો રાત. જ્યાં જ્યાં આકારાંત હશે, બરાબર છે. ઈ હલ્ય ગોહો તો હલાદી હોય ત્યારે, રસ્વ બધે પણ દીર્ઘ હોય તો જ, રસ્વ જ હોય તો નહીં. એ આગળ આપણે કઈ નાખીએ. એટલે અમુક બાબતો જે કોમન બાબતો જે છે એ જ્યાં જ્યાં આવે ત્યાં કોમન જ રહેશે. જેમ કે હિતકરણ છે, એના વગર તો ગેટ ખુલે એમ જ નહીં, એન્ટ્રી પડે એમ જ નહીં અંદર. પહેલી પ્રક્રિયા જે છે, બરાબર. જે આમાં નથી આપણા સિવાય, એ કદી ગેટ ખોલ્યો જ નહીં. ખોલ્યો જ ગેટ જીવનમાં એ ખોલવાના પણ નથી, બારોબાર જ જતા રહેવાના છે. પાયલ બરાબર? હા સર. ભલે સંસ્કૃત હશે પણ અંદર પ્રવેશવાના જ નથી. એમનું નહીં ખુલ્લો હોય તો બીજા કોઈ બતાવશે એટલે. હા, કલાક બરાબર છે. હા સાહેબ, અમારે એમ સાહેબ નોકરીના 15 વર્ષ પૂરા થઈ ગયા ગેટ ખોલ્યા વગર. એ આપણા તો થયા નસીબદાર કે મળી ગયું, પણ હજી આખું જીવન પૂરું થઈ જાય તો એ વગર કે બારોબાર જ જતા રહે. થાય છે ને આવું, ચાહે અધ્યાપક પ્રોફેસર જે કાંઈ હોય, જેને વ્યાકરણ નહીં હોય એ બારોબાર જ જતા રહેવાના, આખું જીવન પૂરું થઈ જશે. પણ લાગે છે કે આ ગેટ ખોલ્યા વગર ચાલશે નહીં. જેમને સંસ્કૃત છે એમના માટે તો ખાસ, બરાબર. પણ સંસ્કૃત નથી એના માટે જરૂરી છે. તમારે આને વધારે પાકું કરવા માટે એક તમારો શિષ્ય ગોતી કાઢવાનો, ભાઈબંધને. સંસ્કૃત શીખવું છે, બરાબર છે, તો તમારું પાકું થઈ જાય. અમારે તો સાહેબ ક્લાસમાં પછી અમે ઉપયોગ કરીએ એનો. હા, અધિકરણ વધારે થઈ જાય. અમુક પાયામાં બાબતો છોકરાઓને પાયામાંથી આવશે ને, પેલાના જેમ માતાના દૂધમાંથી, જેમ એ તમારું કામ જે શિક્ષકો ટીચરો છે, એટલે પ્રાથમિકમાં છે કે માધ્યમિક છે કે ઉચ્ચતરમાં છે, એમના માટે તો ખૂબ જરૂરી છે. તો આગળ ચાલશે ને, આપણે અમારા સુધી આવશે. કુવામાં જ ના હોય તો એવા જેના જેવું થાય પછી નહીં તો હૈશો. પણ એ આપણે કેટલું પાપ કરી રહ્યા છે એ આ જોયા પછી ખબર પડશે. આટલું જોયા પછી, જાણ્યા પછી. બાકી આપણને કઈ ખબર પડતી નહીં, બરાબર છે. આયુર્વેદિક કોલેજ જે છે એમાં ટોટલી વ્યાકરણ છે, પણ એમાંય સંસ્કૃતના કોઈ પણ નિમણૂક થાય એ વ્યાકરણ વગર ન હોય એટલે એ પણ હિસોથી જ જવાય. બાકી આ એટલું મજાનો વિષય છે જાણ્યા પછી. ન જાણીએ તો વાઘનું મોઢું છે, ન જાણીએ તો વાઘનું મોઢું છે, શરીર ગાયનું છે, બરાબર છે. એટલે બીક લાગે નામ સાંભળતાની સાથે, પણ આટલે આવ્યા એટલે પછી તો ગાય જ બની જાય ને, વાઘ રહેતો જ નહીં. પણ જે એના માટે નથી એ તો એના માટે તો વાઘ જ છે. ઓકે, સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમા અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. પ્રહલાદ, શુભરાત્રી. આ શુભરાત્રિ. તમે તો 15 વર્ષ, હા 15 વર્ષ કાઢ્યા, પણ મારે તો 30 વર્ષ નીકળી જાય એમને આમ. હા સાહેબ, એટલે તમે વધારે નસીબદાર. કાલે પેલા ઉપર લેતા હતા, હે પેલા એમએ ઉપર લેતા હતા. મારો વિષય જ નહીં વ્યાકરણ.
બરાબર છે. પણ કોરોના કાળમાં કઈક કૃપા થઈ માતાજીની હશે નસીબમાં તો આવ્યું અને એને નિભાવવા માટે પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને આટલું જાણ્યા પછી એમ થાય છે કે આના વગર તો ચાલે એમ જ નહીં, બિલકુલ. બરાબર. અને એ પછી મનમાં આવ્યું કે આ તો દરેક માટે જરૂરી છે, એટલે તમને આપી રહ્યો છું. ખાલી વાંચવાથી સાહિત્ય દુનિયામાં ઘણું બધું પડ્યું, વ્યાકરણનું જોઈએ એટલું પડ્યું, પણ એનાથી કોઈ મતલબ નથી રહેતો જોવાથી, સમજ્યા વગર. બરાબર. નહીં તો એ કાળા અક્ષર ભેંસ બરાબર જેવું જ છે. ના સમજીએ તો ખબર જ ના પડે સાહેબ, સમજ્યા વગર તો કશું વાંચ્યું તો ખબર જ નથી પડતી. બિલકુલ. એના માટે વાક સૂક્ત બહુ સરસ વેદમાં છે. આખું સૂક્ત વાક છે, આખું વાક છે. એ જે જાણે છે છતાં નથી જાણતો, સાંભળે છે છતાં નથી સાંભળતો, અર્થ જ ખબર ના પડે તો. બરાબર. એટલે એ વાક સૂક્તમાં આ બધું આપ્યું છે. એ મહત્વ કેટલું છે વિદ્યાનું, એની જ્ઞાનનું, એ વસ્તુ વાક સૂક્તમાં આપી છે. વાક્યાની વાણી. અને એ વાણી એટલી બધી તાકાત છે વાણીમાં કે એની પાછળ વૈજ્ઞાનિક ગમે એટલા યંત્રો વાપરે તો નકામા છે. કેમ? ખાલી વિચારવાથી ફળ મળી જાય છે, અર્થ પ્રગટ થઈ જાય છે. ધાવતી પાછળ દોડે છે, ભવભૂતિનું વાક્ય છે. ઋષિણામ પુનઃ અધ્યાનામ વાચમ અર્થો અનુધાવતી. જેવું આપણે બોલીએ ને એવું લાગુ જ પડી જાય, એટલી તાકાત છે આ વાકમાં. ઓકે, મળીએ કાલે.